જય સ્વામિનારાયણ. હું તો ભાઈ ઘણા ટાઈમથી મારા નણંદની ઘરે રોકાણી હતી. મારું પિયર પણ છે. કારણ કે મારા નણંદબાની થોડીક તબિયત વીક હતી, તો મને કે થોડાક દી રોકા તો મારે ટેકો થાય. મેં તો સારું ચાલ. તો હવે છેલ્લી વાર મને કે હાલ આપણે દવાખાને બતાવી આવી. તો અમે બે બેસી ગયું રથમાં. અને તમે એસટી બસમાં મુસાફરી કરી કે નહીં જરા કમેન્ટ કરી દેજો. અને બસ પછી પહોંચી ગયા સીધા યોગી ચોક. યોગી ચોક વિસ્તાર એ મારા માટે ખાસ છે, કારણ કે અમારું બાળપણ અહીંયા વીત્યું છે ને એટલા માટે. અને એસટી બસમાં ફરીથી બેસી ગયા ઘરે જવા માટે. ત્યાં બા મળી ગયા ને બાની તો વાત જ કંઈક મજા આવે એવી હતી. તો બટા કરતા જાય ને વાતો કરતા જાય ને ત્યાં જ બસમાંથી નીચે ઉતર્યા ને કઠોદરા વિસ્તારમાં. ત્યાં તો ભાઈ ગુરુવારી ખબર નહોતી કે આજ ગુરુવાર છે. અને ગુરુવારીમાં જે આ દ્રશ્ય જોયું ને એક દિલસ્પર્શી હતું. કારણ કે આ બાળક જે અસુવિધામાં મોટું થાય ને કેટલું હસતું પણ હતું. તો આમાંથી મેં એક પણ શીખ લીધી. મારા બાળકને હું થોડુંક અસુવિધા આપી જેથી કરીને ઠોકર વાગે ને તો ઊભા થઈ શકે. અને પછી જતા હતા ઘરે. અને આ છે ભાઈ ભત્રીજી. અને ઘરે આવીને તો થોડોક કલર બાકી હતો અને અમે રસોઈ બનાવવા મળ્યા. સાંજે હતી અમારે ગોવણી. તો મને થયું કે ચાલ અત્યારે દૂધ ગરમ કરી નાખું તો સાંજ થઈને ઠંડુ થઈ જાય. તો હું ભાઈ બેસી ગઈ દૂધ ગરમ કરવા. અને દૂધ ગરમ થઈ ગયું અને ફ્રીજમાં પણ મુકાઈ ગયું. અને પછી થઈ ગયો રોંઢો. અને રોંઢો છે ને ત્યાં અમે જતા હતા માર્કેટે. ત્યાં તો આ છોકરાઓએ ભાઈ મારું દિલ ગાર્ડન ફરીથી કરી દીધું. કારણ કે નાનપણની યાદ જ આવી ગયા છોકરાને જોઈએ ને ત્યાં. કારણ કે ઝાડવા નીચે એ લેશન કરતા હતા. અને અમે પણ ઝાડવા નીચે જ બેસીને લેશન કરતા હતા. અને પછી ઘરે આવી અને ફરીથી લોટ બાંધવા મળ્યા. અને આ ભાણીબેન કે લાવ મામી તમને હેલ્પ કરું. તો એણે મને સબ્જી કટિંગ કરી દીધી. અને ત્યાં જ મેં મારી સબ્જીને પણ વઘાર મારી દીધો. અને બસ પછી જો કુકર બંધ કરી દીધું અને લોટ બાંધી દીધો. અને પછી મેં તો ભાઈ લોટને ભાઈ ટીપી નાખ્યો. ટીપા વિનાનું કાંઈ હાલે. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. તમને કાંઈ અનુભવ એવા થયા કે નહીં સારા તો જરા કમેન્ટ પણ કરી દેજો. અને ભાણીબેન જ્યાં પેશન્ટ અને એક બાજુમાંથી દીકરી આવી હતી. એ કે લાવો મામી પૂરી વણવા લાગ્યું. મેં તો હાલો. તો મેં કીધું તમે વણો ને હું તરતી જાઉં. કારણ કે મારે આજે નણંદને ખુશ કરીને જવાનું હતું ને થોડુંક કામ પણ એનું હળવું કરીને જવાનું હતું. જે ક્યારે આરામમાંથી નીકળે કાંઈ ખબર નહોતી. ને ત્યાં જ અમારે ત્યાં માતાજીઓ આવી ગઈ હતી. માતાજીઓ સાથે સાથે અમારા કાનુડા પણ આવી ગયા હતા. તો બાળક તો ભગવાનનું રૂપ છે. ગોવણી કે ગોવણ એવું કાંઈ હોતું નથી. તો અમે જે સોસાયટીની અંદર શેરીમાં જેટલા છોકરા હતા ને બધા છોકરાને કીધું હતું. ને બધાએ બહુ હોશે ખાધું. અને છોકરાને મજા પણ આવી ગઈ. અને અમારે એક આ બાળક છે ને બહુ ક્યુટ હતો. ખાવામાં બહુ નખરા તો કરતો હતો પણ કેટલો ક્યુટ લાગે જુઓ. અને બસ પછી શું અમે નવરા થઈ ગયા અને અમે વહી ગયા ઘેરે. અને નણંદ બા હંમેશા ખુશ